બગદાણામાં કોળી સમાજના 2 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ 15 થી 16 જેટલા લોકોએ આપી હતી આત્મવિલોપનની ચીમકી। બગદાણા મંદિર સામે જ કર્યો હતો આત્મવિલોપનનો પ્રયાસ। 16 લોકો પૈકી 7ની મોડી રાત્રે પોલીસે કરી અટકાયત। 3 થી 4 લોકોએ પોલીસને સંમતિપત્ર આપ્યા હતા। હાલ બંને યુવાનોને બગદાણા પોલીસ મથક પર લઈ જવાયા। બગદાણામાં કોળી સમાજના 2 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કુણાલ બારડ પાસેથી। કુણાલ, 15 થી 16 જેટલા લોકો ભેગા થયા હતા અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। આ સમગ્ર મામલે વધુ શું વિગત? તો જે પ્રમાણે હવે નવનીત જે મારવાનો જે મામલો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં આક્રોશ સાથે કહી શકાય કે જે પ્રમાણે 15 થી 16 જેટલા જે લોકો છે તેઓ લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી। જેનું મુખ્ય કારણ છે કે જે પ્રમાણે મુખ્ય આરોપી છે તેનું નામ આમાં એફઆઈઆરમાં નોંધવામાં આવે તે પ્રકારની જે રજૂઆત છે તે રજૂઆત સાથેની આ જે ચીમકી છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તે જ મુજબ આજે બગદાણા ખાતે 2 જે કોળી સમાજના યુવાનો છે તેના દ્વારા બગદાણા આશ્રમ ની બહાર જે બંને જે યુવાનો છે તે યુવાનોએ આત્મવિલોપનનો એટલે કે પેટ્રોલ છાંટી અને આત્મવિલોપનનો જે પ્રયાસ છે તે પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે સતર્કતા વાપરી અને આ જે બંને યુવકો છે તે યુવકોને ની અટકાયત છે તે અટકાયત કરવામાં આવી છે। હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ બગદાણામાં કહી શકાય કે જે પ્રમાણે આ જે સમગ્ર મુદ્દો જે છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। હાલ જો આગળ પણ કદાચ જે નવનીતભાઈ છે તેને ન્યાય નહીં મળે તો આગળના કાર્યક્રમો છે તે કોળી સમાજ આપનાર છે તે પ્રકારની માહિતી ભાવિકા મળી રહી છે। જી કૃણાલ, ધન્યવાદ જાણકારી બદલ।